હેલો ગાઈસ, આ તમે જોઈ શકો છો અંજાર સાપડા ગામમાં ગોવર્ધન પર્વત આવેલો છે. આ અમે ગોવર્ધન પર્વત આવ્યા છીએ. તમે જો અમે હવે અંદર જઈએ છીએ. તમને અંદર આ તમે જો આ અંદરનો નજારો છે. બહુ મસ્ત જગ્યા છે. અંદર તમે જોઈ શકો છો. હવે આપણે અંદરનો નજારો જોઈએ. ચલો, આ તમે જોઈ શકો છો. આ એન્ટ્રી ગેટ છે. હવે આ તમે જો અંદરનો નજારો છે. બહુ મસ્ત જગ્યા છે. આ તમે જોઈ શકો છો. આ રાજાની ગાડી છે અને આ ફોટોશૂટ માટે ગાડી રાખેલ છે. પબ્લિકને ફોટોશૂટ કરે અને ફોટા પાડે છે. અહીંયા જોઈ શકો છો તમે. સ્કૂટર છે, છકડા છે અને એક રિક્ષા છે અને એક રાજાની ગાડી છે, જેને બહુ જૂના મોડલની ગાડી કહેવાય, જે પહેલાંના જમાનામાં હાલતી હતી. અને અંદર બહુ સરસ મજાની આકૃતિઓ અને ચિત્રો રાખેલા છે. આનામાં બહુ નાના નાના વસ્તુ છે. અંદર ગુલાબ, ફૂલ, કમલ, રાધા કૃષ્ણના ફોટા છે. ઘણા બધી વસ્તુ છે, તમે જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાને પર્વત લીધો તો હાથ ઉપર એને છે અને રાધા કૃષ્ણ જે ગરબા રમતા હતા. હવે તમે મંદિરનો અંદરનો તમે દરવાજે જોઈ શકો છો. હવે અહીંયાથી સીડીથી ઉપર ચડવાનું અને ઉપર મંદિર આવશે. બહુ મસ્ત મંદિર છે. હવે તમે અંદર તમને મંદિર દેખાડો. હવે આ અંદરનો મંદિર છે રાધા કૃષ્ણનો. તમે અંદરથી જોઈ શકો છો. જેટલો સરસ મજાનો મંદિર બનાવેલો છે અને પબ્લિકને જોવા માટે રાખ્યો છે. અને તમે બધા દર્શન કરો. આ ઉપર તમે જોઈ શકો છો જેવી મસ્તની આકૃતિ બનાવેલી છે. તમે જોઈ શકો છો જેવી મસ્ત ચિત્રકલા કરેલી છે. એકવાર તમે પણ અહીંયા આવો અને આ જો તમે. બહુ સરસ મજાની આકૃતિ અને ચિત્રકલા છે. વિડીયો સારું લાગે ને તમે હવે બહારનો તમને નજારો દેખાડીએ. આ મંદિરનો બહારનો છે. મંદિર પહાડના ઉપર બનાવેલો છે અને ફરવા માટે અને સરસ જગ્યા છે. બેસ્ટ જગ્યા છે ફોટોશૂટ કરવાની. તમે જોઈ શકો છો પાછળની સાઈડનો ફોટો છે. મસ્ત ઝાડવા રાખેલા છે, પૌધા મસ્ત ઉગાયેલા છે. તમે જોઈ શકો છો. હવે અમે મંદિરનો પાછળથી તમને વ્યૂઝ દેખાડીએ. હવે તમે જો અમે પાછળ આવ્યા છીએ. હવે અમે પાછળ આગળ જઈએ અને ફોટોશૂટ કરીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે હવે આ છે હકીકતમાં જે થયેલો છે એ બધું આકૃતિ અહીંયા જણાયેલી છે અને તમને પહેલાંના જમાનાની માહિતી કરાવવાની છે. આ તમે જોઈ શકો છો. જેમ પહેલાંના જમાનામાં જેમ ઝૂંપડા હતા, ગાયો હતી અને જેમ બળદગાડા હતા અને છાસ છાણો. અને આ છોકરા માટે રમવાની મસ્ત જગ્યા છે. પબ્લિકને પણ પિકનિક કરવા માટે બહુ સરસ મજાની જગ્યા છે. નાના બાળકોને મજા આવે, મોટા માણસોને મજા આવે. આ તમે જોઈ શકો છો કે હવે આ બધી જગ્યા છે ને આ બધા અહીંયા નાસ્તો કરવા બેઠા છે. ભૂંગળા બટેકા ખાય છે. તમે જોઈ શકો છો. આ જો તમે બધા જો કે આ નાસ્તો કરે છે. અહીંયા બધા બેન એન્જોય કરે છે. પબ્લિક પિકનિક મનાવે છે બધા ભેગી આવે. આ પાછળનો સીન છે. અંદર બહુ સરસ મજાની જગ્યા છે. અંદર મોટો બધો અહીંયા જો મોટો બધો હંસ રાખેલો છે પબ્લિકને જોવા માટે. અને સાંજના ટાઈમે તો અહીંયા બંધ થઈ જશે, કારણ કે પશુ પ્રાણી બહુ આવે છે અહીંયા. મોર, હંસ અને ઘણી બધી વસ્તુ એવી છે જોવા લાયક. અને આ વંશ છે ને થોડોક બીમાર જેવું લાગે છે, કારણ કે એકને એક જગ્યા બેઠો છે અને હલતોય નથી, થોડો બીમાર છે. અને અમે જોયો એને સાંજના ટાઈમે તો અહીંયા કોઈને નથી આવવા નથી દેતા, કેમ કે સાંજના ટાઈમે તો અહીંયા છે ને પશુ પક્ષીઓ બહુ આવે છે. અને પાછળ તમે જોઈ શકો છો દિવાલ ઉપર આકૃતિ ચિત્રકલાનો મસ્ત કામ કરેલો છે. અહીંયા જોવાલાયક છે. ફોટો પાડવાની જગ્યા સારી છે. શાંત વાતાવરણ છે. તમે જોઈ શકો છો દિવાલ ઉપર મસ્ત આકૃતિ છે. રાધા કૃષ્ણની, ગાયોની મસ્ત આકૃતિ કરેલી છે. તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનું છે બધું. અમારા રુદ્ર જેવો મજા આવી ગઈ જોવાની. અને ગાય કૃષ્ણ તો એને એમ બહુ ગમે છે. રાધા કૃષ્ણ એના મનપસંદ છે, એટલે અમે અહીંયા લઈ આવ્યા છે. તો એને બહુ મજા આવી, બહુ એન્જોય કર્યો એને. તો મિત્રો તમે જોડાઈ રહેજો મારા